હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિવાળા લોકો કે જેમના નામ મ અને ટ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ તેમની એપ્રિલ મહિનાના ફર્સ્ટ વીકમાં ફેમિલી લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ એમની કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ ફૂલ. ફૂલ કાર્ડનો મતલબ એવો થાય છે કે તમે ખૂબ જ મસ્તીમાં તમે ખૂબ જ ખુશ છો અને તમે પ્લાનિંગ કરી રહ્યા છો કોઈ જગ્યા પર ફરવા જવાનું, કોઈ ઠંડી જગ્યા પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને એના વિચાર કરીને ખૂબ જ ખુશ થઈ રહ્યા છો. એ ટાઈપની એનર્જી છે. ફેમિલી લાઈફમાં જોઈએ તો તમે તમારા ફેમિલી સાથે ખૂબ જ એન્જોય કરતા દેખાઈ રહ્યા છો. એપ્રિલના ફર્સ્ટ વીકમાં મલ્ટિપલ ટાસ્ક સાથે પણ કરતા દેખાઈ રહ્યા છો. ઓવરઓલ એનર્જી તમારી સારી છે, જસ્ટિસની એનર્જી છે. મતલબ કે તમે જે કાંઈ પણ તમારું પ્લાનિંગ હતું એ આખરે પાર પડ્યું છે. કોઈ તમે પ્લાનિંગ કરેલું ફેમિલીમાં અથવા તો તમારા પર મલ્ટિપલ ટાસ્ક અત્યાર સુધીમાં લાસ્ટ વીકમાં આવી ગયેલા, તો એ તમે ખૂબ જ સરસ રીતે મેનેજ કર્યા છે, હેન્ડલ કર્યા છે. તો એના માટે ભગવાન તમને જસ્ટિસ આપી રહ્યા છે, રિવોર્ડ આપી રહ્યા છે. નેક્સ્ટ વીકમાં પણ તમે મલ્ટીટાસ્કિંગ કરી રહ્યા છો, પણ ખુશીથી કરી રહ્યા છો, બર્ડનમાં નથી કોઈ. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે અચાનક કોઈ ન્યૂઝ તમારી સામે આવી શકે છે હેલ્થને રિલેટેડ. 8 દિવસ એપ્રિલનું ફર્સ્ટ વીક તમારી હેલ્થ થોડી ઘણી બગડી શકે છે, પણ હેલ્થ બાબતે તમે સિક્રેટિવ બની રહ્યા છો, કોઈને વાત કરતા નથી. તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું છે અથવા તો ઘરમાં કોઈને વાત કરવાની છે કે મને આ પ્રોબ્લેમ છે, પણ તમે સિક્રેટિવ બની રહ્યા છો કે ભાઈ હજી થોડોક ટાઈમ જવા દઉં, જો આ હેલ્થ ઇસ્યુ બહુ મોટો નહીં થાય તો કોઈને કહેવાની જરૂર નથી. એ ટાઈપના મોડમાં તમે દેખાઈ રહ્યા છો. તો હેલ્થ ઇસ્યુ નેક્સ્ટ વીકમાં આવે તો તમારે સિક્રેટિવ બનવાનું નથી. ઘરમાં પણ બધાને વાત કરવાની છે અને ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું પણ તમને ડિવાઇન ગાઈડન્સ આપી રહ્યા છે. ઇગ્નોર કરવાની નથી, હેલ્થને બિલકુલ જ ઇગ્નોર કરવાની નથી. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે બિઝનેસમાં તમને કોઈએ ચીટ કર્યા છે. જોબ કરો છો તો જોબમાં પણ કોઈએ તમને ચીટ કર્યા છે. તમારું ઇન્ક્રીમેન્ટ છે, પ્રમોશન છે એ અટકાવી દીધું છે કોઈ વ્યક્તિએ, એવું દેખાઈ રહ્યું છે. બંધન યોગ દેખાઈ રહ્યો છે. ચીટિંગનું કાર્ડ પણ છે, તમને કોકે ચીટ પણ કર્યા છે ફાઇનાન્શિયલ લાઈફમાં. તમારા ઓવરઓલ એવું દેખાઈ રહ્યું છે કે તમારા મની બ્લોક થઈ ગયા છે, કોઈ જગ્યા પર અટવાઈ ગયા છે. પણ એક પોઝિટિવ કાર્ડ પણ આવ્યું છે, કિંગ ઓફ સ્વોર્ડ. મતલબ કે તમે થોડાક લોજિકલ માઇન્ડથી વિચારો. આ જે કાંઈ પણ થયું છે એ તમે દિલથી નિર્ણય લીધા છે, એટલા માટે તમારા મની બ્લોક થઈ ગયા છે. તો હવે તમને લોજિકલ માઇન્ડથી વિચારવાનું કહેવામાં આવી રહ્યું છે કે લોજિકલ થિંકિંગ ફાઇનાન્સમાં હોવું જોઈએ. ફાઇનાન્સ કોઈને એમને રૂપીસ દઈ નથી દેવાના દિલથી, લાગણીમાં આવીને, તો પણ તમારા મની કાં તો એનો લોસ થશે અથવા તો એ બ્લોક થઈ જશે. તો લોજિકલ હંમેશા ફાઇનાન્શિયલ લાઈફમાં તમારે લોજિકલ માઇન્ડથી જ વિચારવાનું છે. આ તમારા મની બ્લોક થઈ ગયા છે તો એટલા માટે તમે દુઃખી દેખાઈ રહ્યા છો. નેક્સ્ટ વીકમાં ફાઇનાન્શિયલ એનર્જી તમારી થોડીક બ્લોક એનર્જી દેખાઈ રહી છે નેક્સ્ટ વીકમાં. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર મને મેસેજ કરો. થેન્ક યુ સો મચ.